અમેરિકા સાથે યુદ્ધ વિરામ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ઈરાનનો કરાર ફક્ત થોડા કલાકો સુધી ચાલ્યો. ઈરાને જાહેરાત કરી હતી કે તેણે લેબનનમાં હિઝબુલ્લા પર ઇઝરાયેલી હુમલાઓના જવાબમાં જહાજોને ફરીથી અવરોધિત કરવાનું શરૂ કર્યું છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી યુદ્ધ વિરામ ઉલ્લંઘનના પરિણામે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલ ટેન્કરોને અવરોધિત કરાયા હતા. 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમિયાન ઈરાન સ્ટ્રેટ ફરીથી ખોલવાનું હતું અને યુદ્ધ વિરામની જાહેરાત પછીના કલાકોમાં જ તેલના ભાવ પ્રતિ બેરલ $100થી નીચે આવી ગયા હતા, જેના કારણે વૈશ્વિક શેર બજારોમાં ઉછાળો આવ્યો હતો. ઈરાને તેની પરવાનગી વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કોઈ પણ જહાજને નાશ કરવાની ધમકી આપી છે. દરમિયાન સંઘર્ષને કારણે ખાડીમાં ફસાયેલા સેંકડો તેલ ટેન્કરો સ્થળાંતર કરતા પહેલા વીમા કંપનીઓની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. ટ્રમ્પ અને નેતન્યાહુ બંને નેતાઓએ જણાવ્યું કે સીઝ ફાયર સમજૂતીમાં આ યોગ્ય નથી.